તો અમદાવાદમાં સરળતા માટે અનેક જગ્યાએ બ્રિજ તો બનાવવામાં આવ્યા છે, પરંતુ ચોમાસાની સિઝનમાં આ તમામ બ્રિજમાં પાણી ઘૂસી ગયા છે। થલતેજ અંડરબ્રિજ નજીક પણ પાણી ભરાઈ ગયા છે। તો બ્રિજની અંદર જે અંડરપાસ આવેલો છે એમાં પણ પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો થલતેજ વિસ્તારના છે, જે અંડરપાસ અને આસપાસનો વિસ્તાર છે, જ્યાં પાણી ફરી વળ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાયેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને મહા મુશ્કેલીએ ત્યાંથી પસાર થવું પડી રહ્યું છે। સ્માર્ટ વિસ્તાર છે, ડેવલપ વિસ્તાર છે, પરંતુ આ ડેવલપ વિસ્તાર આ દ્રશ્યોમાં ક્યાંય નથી દેખાઈ રહ્યો। કોર્પોરેશન જે પ્રમાણે દાવા કરે છે એ બધા જ દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે। ચોમાસાની સિઝન આવે અને અમદાવાદના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે। નીચાણવાળો વિસ્તાર હોય અમદાવાદનો કે પછી પોઝ વિસ્તાર હોય, બધા જ વિસ્તારો એક સરખા ચોમાસાની સિઝનમાં જોવા મળે છે। તો આ દ્રશ્યો જે એક્સક્લુઝિવ અમે તમને બતાવી રહ્યા છે અમદાવાદના થલતેજ વિસ્તારના છે, જે અમદાવાદના પોઝ વિસ્તારમાંનું એક વિસ્તાર કહેવામાં આવે છે, જ્યાં કરોડો રૂપિયાના ઘર આવેલા છે, ઓફિસો આવેલી છે અને ત્યાંના રસ્તા જુઓ, જ્યાં વરસાદમાં પાણી ભરાઈ જાય છે।